શું ક્યારેય તમે વિચાર્યું છે કે એક પાણીનો ગ્લાસ એ આપણી જિંદગી બદલી શકે છે? આપણે બધા જ પૂજામાં છે ને આચમન કરતા હોઈએ છીએ, તો શું એના પાછળનો સાચો અર્થ તમને ખબર છે? જે આપણે ગયા વિડીયોમાં પૂછ્યું હતું, આપણું ટાસ્ક હતું. આપણે જ્યારે પૂજામાં બેસીએ ને ત્યારે આપણે આપણી આંખો બંધ કરીએ છીએ. ચાલો આંખો બંધ કરીએ અને આપણે આજુબાજુનું વાઇબ્રેશન ફીલ કરીએ. પ્રાર્થના, મંત્રો, શાંતિ, આ બધું છે ને એક પાવરફુલ વાઇબ્રેશન બનાવે છે. અને કહેવાય છે કે પાણી છે ને બધું જ ઓબ્ઝર્વ કરી લે છે. આપણા વિચારોની પાણી પર અસર થાય છે. જો આપણે પોઝિટિવ વિચારીશું ને તો એની એનર્જી પાણીમાં આવશે. એટલે જ આપણા પૂર્વજોએ એ આચમન બનાવ્યું હતું. આ છે ને સિમ્પલ ટેકનિક છે, પણ એક પાવરફુલ સાયન્સ છે. હવે તમે પણ ટ્રાય કરો. હવે છે ને પાણીનો ગ્લાસ હાથમાં લો અને તમારી ઈચ્છાઓ વિશે વિચારો અને પછી બોલો કે મારી લાઈફમાં બધું જ સારું થઈ રહ્યું છે, અને પછી છે ને એ પાણી પીવો. ટ્રસ્ટ કરો, આ નાના પગલા છે ને મોટો બદલાવ લાવે છે. કારણ કે છે ને મેનિફેસ્ટેશન છે ને મોટા એક્શનથી નહીં, સાચી એનર્જીથી થાય છે. આ પાણીની વાત છે ને એક મોટા રિસર્ચ ડોક્ટર મસારુ ઇમોટોના રિસર્ચમાં પણ બતાવવામાં આવી છે. આજથી આ સ્ટાર્ટ કરો અને તમારો ડિફરન્સ ફીલ કરો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.